વડનગરના ઘાસકોટ દરવાજા નજીક વર્ષો પહેલા ઊભા કરાયેલા અને હાલ બંધ મોબાઈલ ટાવરનો એક પછી એક સ્પેર પાર્ટ્સ નીચે પડી રહ્યા છે. તેને લઈ કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા ઉતારી લેવા રહીશો અને પાલિકા મામલતદાર અને પોલીસને રજૂઆત કરી છે. આ ટાવરની બાજુમાં જ બોધ સાઇટ પર આવેલી હોય અને જો ટાવર પડે તો પણ મોટું નુકસાન થઈ છે. વડનગરના ઘાસકોટ દરવાજા નજીક 475 ઊંચા ટાવર 7 વર્ષથી બંધ હાલતમાં છે, જેમાંથી એક પછી એક સ્પેર પાર્ટ્સ નીચે પડી રહ્યા છે. તેને પગલે વાવાઝોડું અને વરસાદમાં ટાવર તૂટી પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે કોકરવગડાના માળના રહીશે જણાવ્યું કે વર્ષો પહેલા 475 ફૂટ ઊંચો મોબાઈલ ટાવર ઊભો કરાયો હતો, જે 7 વર્ષથી બંધ છે અને તેના સ્પેર પાર્ટ્સ અવરજવર તૂટીને નીચે પડે છે. ગત 14 જૂનના રોજ એક સ્પેર પાર્ટ્સ પડતા નીચે સોલાર પ્લેટને નુકસાન થયું હતું. ઉનાળામાં ધાબા પર સૂતા પણ પરિવારો ડરી રહ્યા છે. ઘાસકોટ દરવાજા કોકરવગડા માળમાં હું રહું છું. આ ઘર છે મારું. એના પાછળ આ ટાવર આવેલું છે, જે વર્ષોથી બનેલું છે, પણ છેલ્લા 6-7 વર્ષથી બંધ છે. એમાંથી ઝીણા બોલ્ટ અને સ્પ્રિંગો પડે છે. એના કારણે હું આ સોલર પ્લેટ અમારી લગાવેલી છે, તો આ સોલર પ્લેટ ઉપર પર તૂટી જાય છે બધું. તે કંપનીવાળાને કહું છું, જ્યારે જેનું તંત્ર જેનું ચાલતું હોય, વહીવટદાર કે કામ કરતું હોય, એ કામ કરીને હેઠું ઉતારે કે જ્યારે ત્યારે કોઈ બનાવ બનશે, હા ના થશે, એનું જવાબદાર કોણ રહેશે? વર્ષોથી બંધ પડેલા ટાવરને કેટલીક જગ્યાએ કાટ લાગી ગયો હોવાથી વાવાઝોડામાં પડે તો જીવલેણ દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. ટાવર પડે તો બાજુમાં આવેલી બોધ સાઇટને પણ નુકસાન થાય તેમ છે. જો કોઈ જાનહાનિ થશે તો તેની જવાબદારી તંત્રની રહેશે. આ અંગે મામલતદાર NB રાઠોડે જણાવ્યું હતું કે હજુ અરજી મળી નથી, પરંતુ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.